પોરબંદર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રમેશભાઈએ ખોડલધામ માતાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડકુ પોતાના કાર્યકરો સાથે ખોડલધામ કાગવડમાં ખોડિયાર માતાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। ખોડલધામમાં દર્શનાર્થે ગયેલ રમેશભાઈ ધડુક સાથે જયેશભાઈ રાંદડિયા, જસુમતીબેન કોરાટ, જયરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો સાથે ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ખોડલધામ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું। પોરબંદર લોકસભાની બેઠક માટે રાંદડિયા પરિવાર દ્વારા ટિકિટની માંગ કરવામાં આવી હતી, જેમાં રાંદડિયા પરિવારના સમર્થનમાં ગોંડલ, વીરપુર, જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા સહિતના શહેરમાં પોસ્ટરો લાગ્યા હતા તેમજ સોશિયલ મીડિયામાં પત્રિકાઓ વાયરલ થઈ હતી। તેમ છતાં રમેશભાઈ ધડુકને પોરબંદરની બેઠકની ટિકિટની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પ્રથમ વખત રાંદડિયા જૂનના જયેશભાઈ રાંદડિયાએ રમેશભાઈ ધડુકના સમર્થનમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું, જેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જવા પામ્યા છે। જીતવામાં મારે લીડનો આંકડો તમે કલ્પના નહીં કરી હોય એવો આવશે, સારામાં સારો। અમારે વિઠ્ઠલભાઈ જે વાવેલું છે ને એ લણવાનું છે। વિઠ્ઠલભાઈના આશીર્વાદ છે ને કહું, એને જે વાવ્યું છે એ અમારે લણવાનું છે। અત્યારે વિઠ્ઠલભાઈએ જે વાવ્યું છે ને એ અત્યારે અમે લણી છીએ। હજી હું તો મારી કામગીરી શરૂ કરું છું, પણ મારા વિઠ્ઠલભાઈનું વાવેલું હું અત્યારે લણવા આવ્યો। બધા ખેડૂતોના મુદ્દા ઉઠાવે, ખોટા બધા મુદ્દા છે। ખેડૂતોની કામગીરી ચાલુ જ છે અને બધી કામગીરી ચાલુ જ રહેવાની છે। ખેડૂતો માટેના પ્રશ્ન માટે અમે પણ કાયમી હોય જ ને ઊભા। કાંઈ કોંગ્રેસે ઠેકો લીધો છે કે એટલે અમે અમારું કામગીરી ચાલુ જ રાખવાના છે। આજે પોરબંદર લોકસભા બેઠક માટે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય રમેશભાઈ ધડુક આજે કાર્યકર્તાઓ સાથે અમે ખોડલધામ કાગવડ મુકામે પહોંચ્યા છીએ। ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર અને જામકંડોરણાના અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આજે સાથે મળી માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી અને પોરબંદર લોકસભા માટે આજે પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છીએ। જ્યારે સારું કામ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે હું હર હંમેશા માતાજીના આશીર્વાદ લઈને સારા કામની શરૂઆત કરું છું। સારું કામ સાચા દિલથી અને જે નિષ્ઠાથી કાયમી માટે કામ કર્યું છે, માતાજીના માં ખોડલના કાયમી માટે આશીર્વાદ પણ મળ્યા છે। આ લોકસભા બેઠક પોરબંદર ભારતીય જનતા પાર્ટી અને અમારા ઉમેદવાર રમેશભાઈ ધડુક વધારે જંગી લીડથી ચૂંટાઈ માટે માતાજીને આજે ચરણોમાં શીશ ઝુકાવી અને મેં પ્રાર્થના કરી છે। વર્ષોથી પોરબંદર લોકસભા બેઠક માટે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ આ વિસ્તારનું સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું હતું અને આવનારા દિવસોમાં પણ આ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે જળવાઈ રહે। અને રમેશભાઈ ધડુક કે જેને સાથે મારે વર્ષોથી પરિવારનો સંબંધ છે, કહું તો કે મારા પિતાશ્રી સાથેનો વર્ષોનો પરિવારનો સંબંધ, અને આવા સંબંધો માટે ક્યારેક ઋણ ચૂકવવાનો પણ અવસર આવતો હોય છે। અને આજે વર્ષોથી સમાજની પ્રવૃત્તિ હોય, રાજકીય ક્ષેત્રે હર હંમેશા ધડુક પરિવારે રાદડિયા પરિવાર સાથે કાયમી ખભે ખભા મિલાવીને કામ કર્યું છે અને એકબીજા માટેનો ઋણ અવસર ચૂકવવાનો જ્યારે અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે આ લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે જીતી અને ફરીથી દેશમાં નરેન્દ્રભાઈના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એ માટે માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી માં ખોડલ પાસે મેં આજે આશીર્વાદ માંગ્યા છે।